વાંધત્વના નિવારણ માટે આયુર્વેદિક ટ્રીટમેન્ટ કઈ રીતે મદદરૂપ છે? અચ્છા, હવે આયુર્વેદિક એક સંપૂર્ણ શાસ્ત્ર છે. આયુર્વેદિકમાં દરેક રોગનું વિશિષ્ટ વર્ણન પણ આપ્યું છે અને એની ચિકિત્સા પણ આપી છે. હવે વંધ્યત્વ એ બહુ મોટો સબ્જેક્ટ છે કે વંધ્યત્વ થવાના ઘણા બધા કારણ હોઈ શકે. સ્ત્રીમાં પણ કઈ દોષ હોઈ શકે, પુરુષમાં પણ દોષ હોઈ શકે. તો સ્ત્રીમાં કઈ દોષ હોય એનું નિવારણ કે પુરુષમાં કઈ દોષ હોય એનું નિવારણ બધાનું સચોટ વર્ણન આયુર્વેદિકમાં આપ્યું છે. આપણે સામાન્ય વાત કરીએ તો કે વંધ્યત્વ કોઈ એક રોગ છે એને એક રોગ તરીકે સમજીએ તો આયુર્વેદિકમાં એવું કીધું છે કે દરેક રોગનું કારણ વાત, પિત્ત, કફ આ 3 દોષ છે. એટલે વંધ્યત્વ માટે પણ આ 3 દોષમાંથી એક દોષ જવાબદાર હોય. જેમ કે પુરુષના સ્પર્મ કાઉન્ટ ઓછા હોય કે એની મોટિલિટી ઓછી હોય તો એને પણ એક દોષમાં આપણે રિપીટેડ કરીને એ પ્રમાણેની ટ્રીટમેન્ટ આપણે આપીએ તો એમના સ્પર્મ કાઉન્ટમાં જેમ કે ઓલિગોસ્પર્મિયા હોય તો એમાં પણ રિઝલ્ટ મળી શકે. જ્યારે સ્ત્રીની વાત કરીએ તો એના સ્ત્રી બીજમાં કંઈ કમી હોય કે એને કોઈ મેન્સ્ટ્રુએશન રિલેટેડ કોઈ પ્રોબ્લેમ્સ હોય કે અત્યારે જે વધારે જે બધા પીસીઓડી કે પીસીઓએસ ચાલી રહ્યું છે તો એના માટે આયુર્વેદિકમાં એનું વર્ણન પણ છે અને એની ટ્રીટમેન્ટ પણ છે. તો આ વાત, પિત્ત, કફ બેલેન્સ થાય એવી ટ્રીટમેન્ટ કરવાથી વંધ્યત્વમાં રિઝલ્ટ મળી શકે છે. અને એમાં પંચકર્મનો ઘણો સારો ફાળો છે કે પંચકર્મમાં 5 વસ્તુ હોય છે.